જય માતાજી, જય રાજપૂતાના, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. આજે મતદાનનો દિવસ છે. હું પણ વોટ આપીને આવી ગયો છું. દરેક મતદાર ભાઈઓને વિનંતી છે કે મત કરવા જરૂર જજો અને ચૂકશો નહીં. તમારા એક વોટથી પણ ઘણો ફરક પડી જાય છે અને સારામાં સારા ઉમેદવાર હોય તે જીતી શકતા નથી. માટે વોટ કરવા જવું, મતદાન કરવું એ આપણું કાર્ય છે અને દેશ હિતનું કાર્ય છે. માટે આપણે જરૂર મતદાન કરવા જવું જોઈએ અને જજો બધા, એવી મારી હાર્દિક વિનંતી. પહેલાંના જમાનામાં બાહુબળથી અને શક્તિથી સરકાર રાજાઓ બનાવતા. હવે મતદાનથી છે, આંગળીઓના ટપકા ઉપર સરકાર બને છે. એટલે વધારેમાં વધારે સમૂહ અને બધા વોટ આપે અને સારામાં સારી વ્યક્તિ તેઓ જ ચૂંટાઈ શકશે. અને કોઈ પણ જ્ઞાતિવાદ કે કોમવાદ કે બધાને પરહેજ રાખી જે સત્યથી અને આપણને લાગે છે દેશ હિત માટે અને સાચો વ્યક્તિ લાગે, નિષ્કલંક લાગે તેવાને જ વોટ આપવા વિનંતી છે. નહીંતર નાટો આપ્યું જ છે, આપણે નાટો કરી નાખો. પણ સત્ય વ્યક્તિઓ ચૂંટાશે તો જ આપણે આગળ વધી શકશું. જો ઇન્દુલાલ યાજ્ઞિક જેવા હતા જે લોકસભાની અંદર અપક્ષ ચૂંટાઈ શકતા હતા. અમદાવાદમાં નામના હતી, ગાંઠિયાની દુકાને બેઠા બધાને મળે કે ઇન્દુ ચાચાના નામે પ્રખ્યાત. આજે એવા કાર્યકરો રહ્યા નથી, બહુ ઓછા રહ્યા છે. અને એમાંય આપણા સમાજમાં તો ગયણા ગાંઠા જતા જે અપક્ષ ચૂંટાતા, એક હળવદમાં અને બીજા ગોંડલમાં. માટે આપણે સારા વ્યવહાર કરી દરેક મતદારોને રીઝવવાના છે અને આપણે જેને મનપસંદ કરીએ એને વોટ આપે તે પ્રમાણે આગળ વધવા દરેકને મારી વિનંતી છે. અને દેશ હિતના કાર્ય માટે મતદાન જાગૃતિ કરી અને દરેકને મોકલજો કે તમે વોટ આપી આવો. જય હિન્દ, જય રાજપૂતાના, જય ભારત, જય માતાજી, જય જવાન, જય કિસાન.